જો લાયકાત હોય તો 5 વર્ષના પ્રહલાદ માટે થાંભલામાંથી નરસંગ નીકળે. જે હિરણ્યકશિપુના મરણ માટે બ્રહ્માજી એની તિથિ નહોતા લખી શક્યા. અને અવતાર ચરિત્રમાં નરસદાસ લખે છે કે વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત અસ્ત ગત સંધિ કાલ પ્રહલાદ કૈન કરુણા પુકાર અને થહરાજ તંબ ઉર પરી દરાર થર ગરિત તંબ ડગમગિત ગે હલ હલિત ભૌમિ ડરી અસુર દે કસમજિત કમટ ફન નવિત સહેજ અનંગુર પરી ત્રાસ ગાસુર ગસેદ થહરાજ ધરાજ જબ ફટ્યો થંબ અનંગ અવતાર હોત નરસિંહ અસંભ કાળાળ 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 ગે કઈ નબ કાળકત અળાળ અળાળ દદ જલ ઉછલમ દળ 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 ધમક થડલ બે બહુદર ખરડ મેરુ છે ધ્યાન ખોલમ તડ તડ સુર દોંદ ધડક ગસુરાતન અને ગણન ગાજી ગણ ગણાય બટ થન અસુરાણ પ્રગટ ગઢ બંજણ બેકર રૂપ નરસિંહ બણે જે બેકર રૂપ નરસિંહ બણે લાયકાત હોય તો 5 વર્ષના પ્રહલાદ માટે થાંભલામાંથી નરસિંહ નીકળે. અને એ ભક્તોની ખૂબી તો જુઓ, એ 5 વર્ષનો બાળક, એના માટે થાંભલામાંથી ભગવાનને બહાર નીકળવાની જરૂર પડી. એમાં 2-4 બાબતો પ્રહલાદે સિદ્ધ કરી બતાવી જગતને. એક તો કે ભગવાન નીકળે તો ગમે ત્યાંથી નીકળી શકે છે, ગમે ત્યારે નીકળી શકે છે, ગમે તે સ્વરૂપમાં નીકળી શકે છે. અને એટલે તો પથ્થરમાં પૂજા શરૂ થઈ.